શામળાજીમાં હોળાષ્ટકનો પ્રારંભ થતાં જ હોળી ઉત્સવની શરૂઆત કરવામાં આવી. ભગવાન શામળિયાને અબીલ, ગુલાલ અને કેસુડાના રંગે રંગોત્સવ રમાડાયો. ચાંદીની પિચકારીથી કેસુડાના રંગના છાંટણા કરવામાં આવ્યા. ભગવાન શામળિયા શેઠની સાથે સાથે હજારો ભક્તો પણ આ રંગોત્સવના રંગે રંગાયા. ભક્તોએ શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી. હોળાષ્ટક આજથી પ્રારંભ થયો. હોળાષ્ટક અંતર્ગત શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાનને ફગવો એટલે કે ધાણી, ચણા અને જુવારની ધાણી અને સાથે બાળભોગમાં ભગવાનને કાજુ, બદામ, દ્રાક્ષ, ખારેક અને ટોપરાનો પ્રસાદ ધરવામાં આવે છે. આજ રોજથી ભગવાનને કેસુડાના રંગ વડે પિચકારી દ્વારા રંગવામાં આવે છે. આજથી ચાલુ થતા આ ફગવાના દિવસો, જેને હોળાષ્ટક કહેવાય છે, તેવા દિવસોમાં આગામી ધૂળેટી સુધી ભગવાનને વિવિધ પ્રકારના રંગોથી રંગી અને આ તહેવારને ઉજવવામાં આવે છે.